અરવલ્લી જિલ્લામાં બટાકા સહિતના પાકને નુકસાન। રાજ્યમાં કમોસમી માવઠાના કારણે તૈયાર રવિ પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે। ખેડૂતોના મોઢા સુધી આવેલી મહેનત ધોવાઈ જવાનો ખતરો છે। ત્યારે અરવલ્લી પંથકમાં પણ માવઠાએ ધરતીપુત્રની મુશ્કેલી વધારી છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, બટાકાના પાકનું મબલક ઉત્પાદન વાવેતર થયું છે, જેમાં બટાકાના ખેડૂતોએ સમયસર ઉત્પાદન લઈ લીધું છે। તેવા સંજોગોમાં ઘઉં અને ચણાના પાકમાં કમોસમી વરસાદે નુકસાનની શક્યતા વધારી દીધી છે। હેક્ટર દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરી રહેલા તૈયાર વાવેતરમાં વરસાદી માવઠાએ પાકને ભારે પવન વચ્ચે આડો પાડી દીધો છે, જેથી ઘઉંના દાણા તૂટી જવાની શક્યતા રહે છે, જેના કારણે ઉત્પાદન ઘટવાની સાથે ખેડૂતોની આવક પણ ઘટશે। મોડાસા કોલીખડના ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે કમોસમી માવઠા વચ્ચે એમના માટે સરકાર દેવદૂત બને। આણંદના સુજિત્રાના 25 ગામના ખેડૂતોને ટામેટાની ખેતી કરી પછતાવાનો વારો આવ્યો। ટામેટાની ખેતી કરી ટનાટન કમાણી કરી રહ્યા છે આણંદના સુજિત્રાના ખેડૂતો, પરંતુ સુજિત્રામાં 25 ગામમાં 1500 હેક્ટર જમીનમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતો પર કોઈની જાણે નજર લાગી ગઈ હોય તેવું લાગે છે, કેમ કે ખેડૂતો ડાંગર અને ઘઉંની ખેતી કરતા હતા, પરંતુ ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા। પરંતુ આ વર્ષે સુજિત્રા તાલુકાના 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાના પાકનું વાવેતર કર્યું। હાલ ટામેટાની ખેતી ખેડૂતો માટે ખોટની ખેતી સાબિત થઈ છે। આ વર્ષે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। 5 થી 8 હેક્ટર જમીનમાં ખેડૂતોએ પોણા 2 લાખથી 2.5 લાખ ખર્ચ કર્યો છે, જેની સામે વળતર માત્ર 35,000 થી 50,000 સુધીનું મળ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ 5 થી 7 રૂપિયામાં કિલોના ભાવે ટામેટાની ખરીદી કરે છે, બજારમાં 70 થી 80 રૂપિયામાં વેચી માલામાલ થઈ રહ્યા છે। ત્યારે રાજ્ય સરકાર ટામેટાના ભાવ નક્કી કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। 21 ફેબ્રુઆરી સુધી 13 જિલ્લામાં ત્રાટકી શકે છે માવઠું। ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી। હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। હજુ ખેડૂતોના માથે માવઠાના વાદળો ઘેરાયા છે। રાજ્યના 13 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। ત્રણ આગાહીકારોએ 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક હજુ આકાશમાંથી આફત વરસી શકે છે। 2 સિસ્ટમ સક્રિય થતાં માવઠાનો ખતરો છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટર્ફ સક્રિય થતાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મदा અને तापीમાં कमोसमी वरसाद वरसी શકે છે। एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहे हैं। ये दिनों 2 सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, नर्मदा और तापी